નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર નંબર 15ની અંદર ચેપ્ટર નંબર 3 પૂરું કર્યું આપણે. હવે આપણે ચેપ્ટર નંબર 4 પ્રસારમાન મેઝર ઓફ ડિસ્પર્શન એની વાત કરવા જઈ રહ્યા છીએ. પ્રસારમાનની હવે પ્રસારમાનની અંદર છે ને બે ટોપિક નીકળી ગયા છે, એ હું તમને લેક્ચર દરમિયાન જણાવીશ. અભ્યાસક્રમમાં નથી એટલે આપણે એના વિશે આપણે ચર્ચા કરી લઈશું ચાલુ લેક્ચરે. અત્યારે આપણે વાત કરીએ પ્રસારમાન એટલે શું. આપણે અગાઉના 3 પ્રકરણોમાં, પહેલું, બીજું ને ત્રીજું, પહેલા પ્રકરણમાં માહિતી એકત્રિત કરવાનું શીખ્યા, બીજા પ્રકરણમાં એનું વર્ગીકરણ અને કોષ્ટક રચના બનાવતા શીખ્યા, અને ત્રીજા પ્રકરણમાં તેના મધ્યવર્તી સ્થિતિના માપ અથવા સરેરાશ એવી બાબતનો અભ્યાસ કર્યો. હવે આપણે જાણીએ છીએ કે મધ્યવર્તી સ્થિતિ અથવા સરેરાશનું કોઈ પણ માપ માહિતીનો સારાંશ અથવા કેન્દ્રવર્તી કિંમત રજૂ કરતું માપ છે. પણ એવું બની શકે કે કેટલાક અવલોકનો સરેરાશના માપની કિંમતની ખૂબ જ નજીક હોય અને કેટલાક અવલોકનો આ માપની કિંમતથી બહુ જ દૂર હોય. આમ સમષ્ટિના એકમોના મધ્યવર્તી માપથી અવલોકનો કેવી રીતે ફેલાયેલા છે તે જાણવું પણ ખૂબ જ ઉપયોગી છે. મધ્યવર્તી સ્થિતિના માપો આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણમાં ખૂબ જ ઉપયોગી હોવા છતાં ફક્ત આ જ માપો પૂરતા છે એવું નથી. એક ઉદાહરણ લઈએ આ બાબતનું તો એના દ્વારા આપણે સમજીએ. એક વ્યક્તિ તેના કુટુંબ સાથે એકવાર જંગલમાં ફરવા ગયો હતો. તેઓને આગળની મુસાફરી માટે જંગલમાં એક નદી પાર કરવાની હતી અને હોડી પણ ત્યાં ઉપલબ્ધ નહોતી. તે વ્યક્તિ જાણતો હતો કે નદીની સરેરાશ ઊંડાઈ 100 સેન્ટીમીટર છે અને તેના કુટુંબના બધા સભ્યોની સરેરાશ ઊંચાઈ 125 સેન્ટીમીટર છે. તેથી તેણે વિચાર્યું કે તેઓ બધા કોઈ પણ જોખમ વગર જ નદી પાર કરી શકશે. પરંતુ નદીની મહત્તમ ઊંડાઈ 150 સેન્ટીમીટર હતી. એટલે કે નદી છે ને એમાં વચ્ચેનો ભાગ 150 સેન્ટીમીટર 150 સેન્ટીમીટર ઊંડી હતી અને કાંઠા સાઈડ ઓછી ઊંડી હતી, 10 કે 15 સેન્ટીમીટર. પણ એવરેજ કાઢી ઊંડાઈની તો 125 સેન્ટીમીટર આવી, 100 સેન્ટીમીટર આવી ઊંડાઈ. હવે એવરેજ ઊંડાઈને આધારે ક્યાંય નદી પાર ન કરી જવાય, કારણ કે વચ્ચે જતા 150 સેન્ટીમીટર ઊંડાઈ આવશે. હવે એ લોકો જે છે બધા નાના છોકરા 2 છે અને 2 પોતે મોટા છે, તો એ બધા વ્યક્તિઓની સરેરાશ ઊંચાઈ કાઢી 125 સેન્ટીમીટર આવી. તો તે વ્યક્તિની એક પુત્રી જે હતી નાની, તેની ઊંચાઈ 90 સેન્ટીમીટર હતી. એટલે તમે સમજી શકો છો કે વચ્ચે જતા એનો શું હાલ થાય. એટલે એ લોકો બધા જ નદી પાર નહીં કરી શકે. આમ સ્પષ્ટ છે કે ફક્ત સરેરાશ જાણવાથી અને અવલોકનોના ફેલાવાની માહિતી જાણ્યા વગર દર વખતે હેતુ પાર પડી શકતો નથી. એ જ રીતે બીજું ઉદાહરણ, દેશની વ્યક્તિઓની સરેરાશ આવક એટલે કે દેશની માથાદીઠ આવકનું લઈએ. સરેરાશ આવક એટલે કે માથાદીઠ આવક દેશના લોકોની આર્થિક સ્થિતિ સૂચવતું સરેરાશનું એક ખૂબ જ અગત્યનું માપ છે આ. પરંતુ આ માપથી દેશના લોકોના વિવિધ વર્ગોમાં આવક કેવી રીતે વહેંચાયેલી છે અથવા વિવરિત થયેલી છે તેના વિશે કોઈ નિર્દેશ મળતો નથી. હવે આપણે માનો કે માથાદીઠ આવક ₹1,00,000 હોય તો એનો મતલબ એવો થાય કે દરેક વ્યક્તિ દેશની અંદર દર વર્ષે ₹1,00,000 કમાય છે.
તો હવે એનો મતલબ તો એવો થયો કે મુકેશ અંબાણી પણ 1 લાખ રૂપિયા કમાય છે અને હું પણ 1 જ લાખ રૂપિયા કમાઉં છું અને તમે પણ 1 જ લાખ કમાવો છો, પણ એ હકીકત વાસ્તવિક નથી. આ હકીકત વાસ્તવિક સ્થિતિ નથી બતાવતું, કારણ કે કોઈકની આવક વધારે છે, કોઈકની આવક ઓછી છે. ફક્ત આ માપ પરથી દેશના ગરીબ લોકો કે તવંગર લોકો વચ્ચે આવકની અસમાનતાનું પ્રમાણ કેટલું છે તેનો કોઈ ખ્યાલ આવી શકે નહીં. આમ કોઈ પણ માહિતીના અભ્યાસ માટે તેના જુદા જુદા લક્ષણો આપણે જાણવા જોઈએ. આપણે જે જાણવું છે તેમાંથી ફક્ત કેટલાક લક્ષણો વિશે મધ્યવર્તી સ્થિતિના માપ પરથી જાણી શકાય, પરંતુ માહિતીની વધુ સારી ગહન સમજ માટે તેના પ્રસાર એટલે કે અવલોકનોના ફેલાવાને પણ માપવું જોઈએ. સરેરાશના માપની સાથે સાથે અવલોકનોમાં ચલન દર્શાવતું માપ આવી માહિતી પૂરી પાડે છે. એટલે જ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે માહિતીના અવલોકનોમાં રહેલું ચલન, સરેરાશના માપથી માહિતીના અવલોકનો કેટલા દૂર વિસ્તરેલા છે તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તમને ચિત્ર દોરીને પ્રસારમાનની સમજ આપું. ચાલો, હવે તમે એ જોયું હશે કે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. મધ્યવર્તી સ્થિતિના માપ મધ્યમાં વર્તન કરતા સ્થિર થયેલા માપ. એટલે એનો મતલબ એવો થયો કે માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવો એટલે મધ્યમાં જે માપો આવે તે મધ્યવર્તી સ્થિતિના માપ. એક્સ બાર, એમ અને MO. હવે કેટલાક અવલોકનો, આ અવલોકનો છે બધા, સમજી લો. તો કેટલાક અવલોકનો આ મધ્યવર્તી સ્થિતિના માપથી વધારે છે અને કેટલાક અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપથી ઓછા છે. મતલબ કે અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપની આસપાસ ગોળાઈમાં, આ લંબગોળ દોરાઈ ગયું છે, ગોળાઈમાં ફેલાયેલા છે. તો આ જે વ્યાપ છે, આ વ્યાપ જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ, આ જે વ્યાપ છે, વ્યાપ, આ વ્યાપને પ્રસાર કહેવાય, ફેલાવવું. જેવી રીતે સૂર્ય કેન્દ્રમાં છે અને એની આસપાસ બધા ગ્રહો ફરે છે, તો સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર એ પ્રસાર કહેવાય. સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર એ પ્રસાર કહેવાય. આ જે 9 ગ્રહો છે ને, બધા 9 ગ્રહો એક જ લાઈનમાં નથી ફરતા, અલગ અલગ લાઈનમાં ફરે છે, પણ હું તમને એમ બતાવું છું કે આ જે 9 ગ્રહો છે તે 9 ગ્રહો અવલોકનો છે અને આ સૂર્ય છે ને એ એક્સ બાર છે અથવા એમ છે અથવા MO છે, એવું વિચારો. તો આ અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપથી કેટલા દૂર ફેલાયેલા છે એ જે માપ દર્શાવે તેને કહેવાય પ્રસારમાન. એટલે પ્રસારમાનની વ્યાખ્યા આપણે અહીંયા ભણીએ, લખીએ. આપેલી માહિતીના અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપની આસપાસ કેટલા વ્યાપમાં પ્રસરેલા છે તે દર્શાવતા માપને પ્રસારમાન કહે છે.
આપેલી માહિતીના અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપની આસપાસ કેટલા વ્યાપમાં પ્રસરેલા છે તે દર્શાવતા માપને પ્રસારમાન કહે છે. આપેલી માહિતીના અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપની આસપાસ કેટલા વ્યાપમાં પ્રસરેલા છે તે દર્શાવતા માપને પ્રસારમાન કહે છે અને પ્રસારમાનને ચલન પણ કહે છે. યાદ રાખજો, ચલન કેટલું રહેલું છે એવું પૂછે, ચલનનો મતલબ પ્રસારમાન જ થાય છે. બરાબર. હવે એના લક્ષણોની વાત કરીએ. લક્ષણો ફક્ત હું બોલીશ, લખતો નથી. પ્રસારમાનના લક્ષણો. ચલો, પ્રસારમાનના લક્ષણોમાં પહેલું લક્ષણ કે પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. બીજું, પ્રસારમાનની ગણતરી સહેલી અને સમજવામાં સરળ છે. ત્રીજું લક્ષણ, તેની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે. નંબર 4, પ્રસારમાનનું માપ બેઝિક ક્રિયાઓ અને આંકડાશાસ્ત્રીય ગણતરીઓ માટે અનુકૂળ છે. પાંચમું, પ્રસારમાનનું માપ નિદર્શનના સાપેક્ષમાં સ્થિર માપ છે, એટલે કે એક જ સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિદર્શો લેવામાં આવે તો તેમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું જ મળે છે. છઠ્ઠું લક્ષણ, પ્રસારમાનની કિંમત પર માહિતીના અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી થાય છે. એટલે કે એકદમ છેડાના અવલોકનો, લાસ્ટ, સૌથી નાના અને સૌથી મોટા અવલોકનો, તો એ અવલોકનોની અસર પ્રસારમાનના માપ ઉપર થતી નથી અથવા ઓછી થાય છે. હવે પ્રસાર બે પ્રકારના છે. પ્રસારના માપોના પ્રકાર, પ્રસારમાનના પ્રકાર અથવા પ્રસારના માપોના પ્રકાર બે છે. પહેલું નિરપેક્ષ પ્રસાર અને બીજું સાપેક્ષ પ્રસાર. ચાલો પહેલી વાત કરીએ નિરપેક્ષ પ્રસારની. આપણે 3 ચેપ્ટર સુધીમાં ઘણા ખરા દાખલાઓ પણ આવી ગયા છે. હવે દાખલાઓની અંદર રકમમાં તમે જોયું હશે કે સ્ટાર્ટિંગમાં રકમમાં એકમ આપેલો હોય. દાખલા તરીકે હું તમને આગળના કોઈ ત્રીજા ચેપ્ટરના જો લક્ષણો ત્રીજા ચેપ્ટરનો દાખલો છે. ઉંમર વર્ષમાં આપી છે, આને એકમ કહેવાય. એકર દીઠ પાક ક્વિન્ટલમાં, આ ક્વિન્ટલ એકમ કહેવાય. પછી અહીંયા આયુષ્ય આપ્યું છે, આયુષ્ય 1000 કિલોમીટર, તો 1000 કિલોમીટર છે ને એકમ કહેવાય. વસ્તી 1000માં આપી છે, એને એકમ કહેવાય. આવક 1000માં આપી છે, એને એકમ કહેવાય. ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી છે, સેન્ટીમીટર એકમ કહેવાય. મતલબ રકમમાં કૌંસમાં જે એકમ આપ્યો હોય, કૌંસમાં જે લખેલું હોય તેને એકમ કહેવાય. અને પ્રસારનું માપ છે ને એ જ એકમમાં મેળવવામાં આવે તો એ નિરપેક્ષ પ્રસાર કહેવાય.
વ્યાખ્યા હોય ને તો ડબલ અવતરણ ચિહ્ન કરવાનું. આપેલી માહિતીના અવલોકનો જે એકમમાં દર્શાવેલા હોય તે જ એકમમાં પ્રસારનું માપ મેળવવામાં આવે તો તેને નિરપેક્ષ પ્રસાર કહેવાય. એનો મતલબ એવો થયો કે નિરપેક્ષ પ્રસારના જેટલા પણ માપો છે એનો જે જવાબ આવે ને એની પાછળ એકમ લખવાનો. દાખલાનો જે હોય ને તે કિલો હોય તો કિલોગ્રામ લખવાનું, ક્વિન્ટલ હોય તો ક્વિન્ટલ લખવાનું, વર્ષ હોય તો વર્ષ લખ નાખવાનું, બીજું નવું કાંઈ નહીં. કારણ કે નિરપેક્ષ પ્રસારનું માપ છે ને એની પાછળ એકમ લાગશે. સાપેક્ષ પ્રસારની વાત કરીએ. સાપેક્ષ પ્રસાર નિરપેક્ષ પ્રસારથી તદ્દન ઉલટું. સાપેક્ષ પ્રસાર. સાપેક્ષ પ્રસારનું માપ છે ને એ એકમથી મુક્ત માપ છે, તો એની પાછળ એકમ લખાશે નહીં. તો એની વ્યાખ્યા કે પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. અથવા એની બીજી વ્યાખ્યા, બે કે તેથી વધુ માહિતી સમૂહના અવલોકનોના એકમો ભિન્ન હોય ત્યારે તેમના પ્રસારની સરખામણી કરવા માટે જે માપ મેળવવામાં આવે છે તેને સાપેક્ષ પ્રસાર કહે છે. ચાલો હવે નિરપેક્ષ અને સાપેક્ષ પ્રસારના માપ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં એટલું જ વિદ્યાર્થી મિત્રો. ખાસ આ થિયરી 5 વાર લખી અને સરને મોકલી આપવી. ગુડ બાય ફ્રેન્ડ્સ. હેવ અ નાઇસ ડે.